યસ, તો જાનકી મેડમનો ટોપિક સ્ટાર્ટ થઈ રહ્યો છે અને થેન્ક યુ. યસ. તો મારું નામ જાનકી છે અને હું છેલ્લા 11 વર્ષથી આ હેલ્ધી કમ્યુનિટીમાં છું. 11 વર્ષ પહેલા જ્યારે હું આ કમ્યુનિટીમાં આવી હતી ત્યારે બહુ જ અંડરવેટ હતી, થાક લાગતો હતો, એનર્જી લો રહેતી હતી અને એવું કહેવાય ને કે મતલબ કઈ ખબર જ નહોતી પડતી કે કેવી રીતે જીવન જીવવું જોઈએ. રાઈટ. અને આ કમ્યુનિટીમાં આવ્યા તો સૌથી પહેલા મેં મારી આદતોમાં બદલાવ કર્યો, મારી પાણી પીવાની આદત ચેન્જ થઈ. આજે હું આખા દિવસનું 4 લીટર પાણી પીઉં છું, જે પહેલા હું પાણી નહોતી પીતી, મને ખબર જ નહોતી. પ્લસ મેં મારું પોતાનું 15 કિલો વજન વધાર્યું છે. ઘણા બધા લોકો અહીંયા વજન ઘટાડવા માટે આવ્યા છે, પણ હું આવી હતી મારા મમ્મીનું વજન ઘટાડવા અને મારું વજન ઓછું હતું. તો મને પણ એવું લાગ્યું કે હું પણ કંઈક બદલાવ કરું તો મને અહીંયાથી બેસ્ટ રિઝલ્ટ મળશે. તો મેં મારું પોતાનું 15 કિલો વેઇટ વધાર્યું છે, મસલ્સ ઇમ્પ્રુવ કર્યા છે. આજે મને બિલકુલ છે ને થાક નથી લાગતો અને મારી સ્કિનમાં પણ છે ને મને ઘણું બધું પરિવર્તન દેખાય છે. હેરમાં પણ મને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. અને જ્યારથી આ કોમ્યુનિટીમાં જોઈન થઈ અને રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા એ લેવાની શરૂઆત કરી, કોચે કીધું એ અમુક પ્રકારે સપ્લિમેન્ટ્સ એડ કર્યા, લાઈક ફોર્મ્યુલા 2 છે, ઓમેગા છે. તો આ બધા સપ્લિમેન્ટ્સ એડ કર્યા, સ્કિન બુસ્ટર એડ કર્યું મારા ડાઈટની અંદર. તો આજે એવું કહેવાય કે થાક જ નથી લાગતો. પેલા રાત્રે પગ કળતા હતા, હેરફોલ થતું હતું, તો બધામાં જ મને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. રાઈટ. તો ખાસ આજનો મારો ટોપિક છે બહુ નાનો અમસ્તો છે. બધાને જ ખબર હોય છે કે વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ, પણ આપણે ફોલો નથી કરી શકતા. તો ખાસ હું તમને વાત કરીશ કે આપણે આપણું વજન ઘટાડવા માટે સૌથી પહેલા શું કરવું જોઈએ. પહેલા તો કેટલા લોકોને પોતાનું વજન ઘટાડવું છે? કેટલા લોકો રેડી છો પોતાનું વેઇટ લોસ કરવા માટે કે યસ મેડમ મારે મારું પોતાનું વેઇટ લોસ કરવું છે? કેટલા લોકોને એવું છે કે દિવાળી દરમિયાન પણ મારું વજન વધવું ના જોઈએ? યસ. આજે 421 ફેમિલી આપણી સાથે બેઠા છે, જબરજસ્ત. તો યસ, ઘણા બધા લોકો છે જે પોતાનું રિવિઝન કરી રહ્યા છે. તો સૌથી પહેલા તમારા ડાયરીમાં લખવાનું છે કે મારો ગોલ છે કે 2025 પૂરું થાય ડિસેમ્બર સુધીમાં, ત્યાં સુધીમાં મારે 5 કિલો, 10 કિલો, 15 કિલો મારું વેઇટ લોસ કરવું છે અને પોસિબલ છે. અહીંયા બેઠેલા બધા જ વ્યક્તિ પોતાનું બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોસ કરી શકે છે, પણ એના માટે આપણે રેડી હોવા જોઈએ. આપણું પોતાનું માઇન્ડસેટ હોવું જોઈએ કે યસ મારે મારું પોતાનું 10 કિલો, 15 કિલો, 20 કિલો વેઇટ લોસ કરવું છે. અચ્છા, બીજું તમારી ડાયરીમાં તમે લખી શકો છો શા માટે વજન ઘટાડવું છે. 1-2 મહિના માટે ઘટાડવું છે કે હું જીવું ત્યાં સુધી મારું વજન મેન્ટેન રહેવું જોઈએ? કેટલા લોકોનો એવો પણ ગોલ છે કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારું વેઇટ છે એ મેન્ટેન રહેવું જોઈએ? તો આ પણ તમારા ડાયરીમાં તમારો એક ગોલ, એક ફોકસ ક્લિયર કરી શકો છો કે મારે જીવવું ત્યાં સુધી મારા વેઇટને મેન્ટેન રાખવું છે. યસ. તો આના માટે એઝ અ વેલનેસ કોચ અમે લોકો અહીંયા શું શીખવાડીએ છીએ? સૌથી પહેલા અહીંયા અમે માઇન્ડસેટ કરાવીએ છીએ. સેકન્ડ, આદતોની અંદર સુધારો કરાવીએ છીએ કે સવાર, બપોર, સાંજ આપણે શું જમવું જોઈએ. થર્ડ, અહીંયાથી તમને ન્યુટ્રિશન સપોર્ટ મળે છે. લાઇફસ્ટાઇલ કરેક્શન કરાવીએ છીએ. અને સૌથી અગત્યનું, અહીંયા તમને એક વ્યક્તિ મળે છે જેમને તમને આજના ક્લાસની લિંક આપી છે, એ તમારા પર્સનલ કોચ છે. અને સેકન્ડ, અહીંયાથી તમને કમ્યુનિટી મળે છે આ 450-500 લોકોની, કે જેમની વચ્ચે રહી અને તમે તમારું બેસ્ટ વેઇટ લોસ કરી શકો છો. રાઈટ. વજન ઘટાડવા માટે એકલા કરીએ તો શું થાય ખબર? 1-2 મહિના સુધી થાય, પાછા હતા ને ત્યાં જતા રહીએ, આપણું મોટિવેશન ડાઉન થઈ જતું હોય છે. કેટલા લોકોએ આવું નોટિસ કરેલું છે કે મેડમ સાચી વાત છે, આપણું મોટિવેશન છે ને તે ડાઉન થઈ જાય. પણ અહીંયાથી અમે લોકો શું શીખવાડીએ છીએ કે અહીંયાથી તમારું વેઇટ લોસ પણ થશે અને તમારી આદતો પણ અહીંયાથી ચેન્જ થશે. ઓકે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે વજન ઘટાડવા માટે આપણે આપણો ગોલ સેટ કરવાનો છે. સેકન્ડ, હવે વજન ઘટાડવા માટે છે ને 2 પ્રકારની પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ કઈ છે ખબર? ટ્રેડિશનલ મેથડ, જેમાં લોકો જીમ કરશે. બાજુવાળા બેને યોગ કરીને વજન ઘટાડ્યું તો ચલો હું પણ આવતીકાલથી યોગ કરવાની શરૂઆત કરું. બાજુવાળા બેને મગ ખાઈને વજન ઘટાડ્યું તો હું પણ આવતીકાલથી શરૂઆત કરું. અથવા કોઈ જીમ કરીને ઘટાડશે, કોઈ યોગ કરીને ઘટાડશે, કોઈ ડાયટ કરીને ઘટાડશે, કોઈ ભૂખ્યા રહીને વજન ઘટાડશે, ઘણા બધા લોકો કોઈ દવાઓ ખાઈને વજન ઘટાડશે. રાઈટ. તો આ બધી ટ્રેડિશનલ મેથડ છે અને ટ્રેડિશનલ મેથડમાં લોકો વજન ઘટાડે અને પાછું વધી જતું હોય છે. કેટલા લોકોએ આવી કઈ ને કઈ ટ્રાય કરેલી છે કે વજન ઘટાડ્યું તો છે પણ પાછું વધી ગયેલું છે? યસ. તો આપણી પાસે વર્લ્ડની બેસ્ટ મેથડ છે
અને એ મેથડને કહેવાય છે ક્લિન્ઝિંગ મેથડ, ક્લિન્ઝિંગ એન્ડ ન્યુટ્રિશન મેથડ, કે જેના દ્વારા જો આપણે વજન ઘટાડીએ છીએ તો એ વજન પાછું વધતું નથી. તો તમારામાંથી કેટલા લોકોનો ગોલ છે કે વજન ઘટ્યા પછી પાછું વધવું ના જોઈએ? કેટલા લોકોને એવી ઈચ્છા છે કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મને ખ્યાલ હોવો પડે? તો અહીંયાથી છે ને અમે તમને શીખવાડી જ દઈશું કે વજન ઘટે છે કઈ રીતે. જો આપણને આવડી જાય તો આખી જિંદગી મેન્ટેન રાખી શકીએ કે નહીં? અત્યાર સુધી તો ખબર જ નહોતી કે ક્યાં ક્યાં હું સુધારો કરી શકું, રાઈટ? તો આજે આપણે અમુક નાના મોટી આદતો છે જે આપણે શીખવાના છીએ, રાઈટ? બહુ ઈઝી છે. અહીંયા બેઠેલા બધા જ વ્યક્તિ છે ને એ આદતોને ફોલો કરી શકે એમ છે, રાઈટ? તો સૌથી પહેલા તો દિવાળી આવે છે, રાઈટ? આપણા ભારતીય લોકોમાં કહેવાય કે દિવાળી તહેવાર એટલે બહુ મોટું પર્વ, અને એમાં આપણે લોકો આખું વર્ષ જે પણ કમાણા છીએ અને બધો ખર્ચ આપણે દિવાળી ઉપર ફટાકડામાં, કપડામાં, ખાવામાં, ફરવામાં બધે કરવાનો છે. પણ આપણે છે ને સૌથી પહેલા આપણા હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે. તહેવારો તો આપણા જીવનમાં આવ્યા જ કરશે, રાઈટ? તો દિવાળીની અંદર કઈ રીતે આપણે આપણું બેસ્ટમાં બેસ્ટ વેટ લોસ કરવું ને એ આપણે આજે જોવાના છીએ, રાઈટ? તો દિવાળીની અંદર વેટ લોસ કરવા માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો સૌથી પહેલા તો છે ને તમે દિવાળી દરમિયાન એક નિયમ બનાવી શકો કે આવતા 1 મહિના સુધી હું સુગર નહીં ખાઉં. કેટલા લોકો પોતાના માટે આવો નિયમ બનાવી શકે કે 1 મહિનો તો મારે સુગર વાળું ફૂડ નથી લેવું? તો આજે બધા જ લોકોએ છે ને એક નિયમ બનાવવાનો છે પોતાના હેલ્થ માટે કે 1 મહિનો હું સુગર વગરનું ખાઈશ, રાઈટ? 1 મહિનો મારા બોડીમાં સુગર નહીં જાય. કેટલા લોકો આવો નિયમ લઈ શકે? હાથ ઉપર કરો તો. આ વજન ઘટાડવા માટેનો પહેલો મુદ્દો છે. યસ, અહીંયા કાંતાબેન છે, માયાબેન છે. તમારા કોચને છે ને તમારે ડાયરીમાં આવી રીતે લખવાનું છે, એક પેજ હોય ને એની અંદર લખવાનું છે કે આજથી 30 દિવસ માટે સુગર બંધ. કેટલા લોકો આવો નિયમ લેશે? આજથી 30 દિવસ માટે હું સુગર નહીં ખાઉં. ડન? તમારા કોચને એક કાગળમાં લખવાનું, તમારું નામ લખવાનું, તમારા કોચ તમને કહેશે કઈ રીતે તમારે લખીને મોકલવાનું છે. યસ. તો પછી શું કરીએ ખબર? જૈન લોકોમાં એવું કહેવાય કે તમે કોઈ વસ્તુની બાધા લઈ લો ને પછી એને તમે ના ખાઈ શકો. તો સૌથી પહેલા આજે તમારે તમારા હેલ્થ માટે બાધા લેવાની છે કે હું 1 મહિના માટે સુગરને ટચ નહીં કરું. જેટલા લોકોએ પણ આ ડિસિઝન લીધું છે એ લોકો માટે પહેલા જોરદાર ક્લેપિંગ કરીએ. યસ, કોણ શેર કરશે? કોણ 1 મહિના માટે સુગર નહીં ખાય? ચલો બોલો મચ્છાબા. જય માતાજી. જય માતાજી. હા, મેં આમ તો સુગર બંધ જ કરી લીધી છે, ખાતી જ નથી, પણ ક્યારેક મીઠાઈ ખાઈ જઈએ તો આજેથી બધાની વચ્ચે જ હું કહું છું કે 1 મહિનો હું નહીં ખાઉં. અરે વાહ, જોરદાર. ક્લેપિંગ કરીએ મચ્છાબા માટે. બોલો મમતા મેડમ. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. સ્વીટ તો ખાતી જ નથી. ક્યારેક ગોળની ગોળ પાપડી છે કે ગરમ ગરમ મોઢામાં મૂકી દઉં એક પીસ, પણ હવે એ પણ મારે નક્કી કરવું છે કે મારે ગોળની ચીજ પણ નથી ખાવી. સુગર તો બિલકુલ અરે નથી લેવી. વાહ, જોરદાર જોરદાર. યસ, બીજું કોણ નક્કી કરે છે? આપણે છે ને સુગર નો ટોપિક પણ લેવાના છીએ કે શા માટે સુગર ના ખાવું. યસ, કોણ નક્કી કરે છે? આવી રીતે હાથ ઉપર કરો. હા ભાઈ વાહ, મિત્તલબેન અહીંયા મને દેખાય છે. બોલો મિત્તલબેન. 1 મહિનોથી નથી લીધી ને હજી વજન નો ઘટે ત્યાં સુધી તો લેવાની જ નથી સુગર. અરે વાહ, જોરદાર, જબરજસ્ત. યસ, બીજું કોણ નક્કી કરે છે અહીંથી? આવી રીતે હાથ બતાવો. યસ, કાંતાબેન. બોલો કાંતાબેન. બોલો અશ્વિનભાઈ. હા ભાઈ. હેલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 1 મહિનો નહીં લઈ સુગર કાંઈ, અત્યારે ઓછું જ લઈ. 1 મહિનો તમે નથી લેવાના સુગર, એમ ને? હા. વાહ ભાઈ વાહ, જોરદાર. યસ, બોલો કાંતાબેન. સુગર તો બહુ લઉં છું, પણ હવે 1 મહિનો સુગર નહીં લાવ્યો. આજે પહેલો હા. દિવસ છે મારો, એટલે હવે ટ્રાય કરું છું. ધીમે ધીમે ટ્રાય કરશો. આજે પહેલો દિવસ છે તમારો, રાઈટ? વેરી ગુડ, જોરદાર. યસ, રેણુકાબેન છે એ પણ લખી રહ્યા છે કે હું પણ 1 મહિના માટે સુગર નહીં લઉં. જબરજસ્ત. ચલો
તો ઘણા બધા લોકોએ નક્કી કર્યું આજે કે હું 1 મહિના માટે સારીફા દીદી, બોલો સારીફા દીદી. હું પણ 1 મહિનો લઈ લઉં સુગર. અરે વાહ, તમારે બધાને લખીને મોકલવાનું છે. જો એક હા. પેજ લેવાનું છે અને હા. એની અંદર છે ને એવું લખવાનું છે કે હું 30 દિવસ માટે સુગર અને ખાંડ મતલબ સુગર વાળી વસ્તુ નહીં લઉં, અને એ ફોટો બનાવી અને તમારે લખી અને ક્યાં મૂકવાનો છે ખબર? તમારા સ્ટેટસમાં મૂકી દેવાનો છે. એટલે દિવાળી ઉપર જેટલા પણ સગા સંબંધી મળે એને કહેવાનું કે ભાઈ જો મેં સ્ટેટસમાં મૂકી દીધું છે, તમારા ફેમિલી ગ્રુપમાં બધાએ મૂકી દેવાનું કે હું 30 દિવસ માટે સુગર નહીં ખાઉં, અને એટલે તમને છે ને કોઈ ફોર્સ જ નહીં કરે. કેટલા લોકો આ ટાસ્ક ફોલો કરશે? જે આ ટાસ્ક ફોલો કરશે ને એમને એના કોચ છે ને સરપ્રાઈઝ આપશે. જે ટાસ્ક ફોલો કરશે ને એને પણ 30 દિવસ નહીં ખાવાનું. ડન? અને છે ને જો બધાના તો હું એક્સપિરિયન્સ નહીં લઈ શકું, પણ ઘણા બધા લોકોએ યસ, જો ભાનુ આંટીએ લખી નાખ્યું. આપણે સ્પોટલાઇટ કરીએ ભાનુ આંટીને. દેખાતું તો નથી. હા જો, નો સુગર, હે ને ભાનુ આંટી, એવું કંઈક લખ્યું છે તમે. નો સુગર 1 મંથ. જબરજસ્ત, વેરી એક્ટિવ, રાઈટ? તો બધા કોચિસ છે ને તમને મતલબ બેસ્ટ રેસીપી પણ પ્રોવાઈડ કરશે કે તમે કઈ રીતે તમારું સુગર વગર 30 દિવસ છે તે સારી રીતે પેલા કરી શકો. ઓકે, તો ઓલમોસ્ટ ઘણા બધા લોકોએ સુગરનો નિયમ લીધો છે. તો ખાસ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે 30 દિવસ સુધી તમારા બોડીમાં સુગર છે તે ના લ્યો. તો મેડમ શું લેવાનું? અમને તો બહુ જ સુગર વાળું ફૂડ ખાવાની ઈચ્છા થાય. તો મારા સેશનમાં હું તમને એ પણ જણાવીશ કે પહેલા તો આપણે જોઈએ કે વજન ઘટાડવા માટેની ટિપ્સ, રાઈટ? તો સૌથી પહેલા તો છે ને આપણે દિવાળી ઉપર કઈ રીતે વજન ઘટાડવું ને એ આપણે જાણવાનું છે. રેગ્યુલરમાં તો આપણને ખબર જ છે ને, ઘણા નવા લોકો છે તો એમને નહીં ખબર હોય, તો થોડી એ પણ વાત કરી દઉં. કેટલા લોકોનો ગોલ છે કે આ દિવાળીમાં તો સારામાં સારું રિઝલ્ટ ને મેન્ટેન રાખવું છે. મારે મારા રૂટીન, આજે છે ને એક બેનને ફોન કર્યો મેં, એ કે મેડમ દિવાળી આવે છે, કે દિવાળી પછી રાખો ને. મેં તો દિવાળીમાં એટેક આવી જશે તો શું કરશો? ત્યારે એવું કહેશો એટેક આવે ત્યારે કે ડોક્ટર સાહેબ અત્યારે ટાઈમ નહીં હો, દિવાળી પછી સર્જરી કરજો, એવું કહેશું આપણે? મિત્તલબેન, હે દિનેશભાઈ, કાંતાબેન, કોઈ કહેશે એવું? ડાયાબિટીસ આવી જાય તો એવું કહેશું કે દિવાળી પછી ડાયાબિટીસ આવે તો ચાલશે લતાબેન? હે, આપણે નહીં કહીએ આવું. તો એના માટે શું કરવાનું છે ખબર? આપણે પોતે નક્કી કરવાનું છે કે મારે મારા હેલ્થ માટે દિવાળી આવે કે બેસતું વરસ આવે કે હોળી આવે, પણ મારું રૂટીન છે ને એ ખરાબ ના થવું જોઈએ. તો સૌથી પહેલા તમારા ડાયરીમાં લખી લો, દિવાળી એટલે મીઠાઈ, મતલબ કેવાય ને કે બહારના નાસ્તા, આ બધું ખાવાની મજા. દિવાળી છે 2 દિવસનો તહેવાર, પણ આપણે લોકો એને 1 મહિના સુધી સેલિબ્રેટ કરીએ છીએ કે નથી કરતા? ઘણા લોકોના ઘરમાં તો આજથી ને કાલથી જ નાસ્તા આવવાનું શરૂ થઈ ગયું હશે. ગામડે જઈએ એટલે ત્યાં બહારના નાસ્તા ને પ્રોગ્રામ ચાલુ થાય. પણ તમારી ડાયરીમાં લખી લો તમે કે જો મારે મારા વજનને કંટ્રોલમાં રાખવું છે, મારે મારું વજન ઘટાડવું છે, તો દિવસની શરૂઆત છે ને એ હું રાજા જેવા નાસ્તાથી કરીશ. તમારામાંથી કેટલા લોકો ટ્રાવેલિંગ કરવાના છો? કોઈ ફરવા જશે, કોઈ આઉટ ઓફ સિટી જશે, કોઈ ગામડે જવાનું છે. કેટલા લોકો ક્યાંક ને ક્યાંક દિવાળીમાં જવાના છો? ઓલમોસ્ટ ઘણા બધા લોકો જવાના છે, રાઈટ? તો તમારા કોચને કહેવાનું કે આપણે મને, ક્યાં જાવ? આપણે સેહતની પાઠશાળા. યસ, તો તમારે તમારા, હા ચેતન સર. અડધા ગામડે ધામા નાખી દીધા મેડમ. રાઈટ, તો શું કરવાનું છે? એટલે મેં કીધું આ તો ક્લાસની વચ્ચે પૂછું ને તો ક્યાંક જવા મળે ને તો ક્યાંક નક્કી થાય પ્રોગ્રામ એમ. તોય મેડમે સેહત કી પાઠશાળાનું જ નામ લીધું. યસ, તો આપણી સેહતની પાઠશાળામાં છે ને ખાલી 2 જ દિવસની રજા છે. ઓકે, બાકી આપણું દિવાળી અને બેસતું વરસ અને ભાઈબીજ, આ 2 જ દિવસ એવા છે કે જ્યાં આપણે આ ક્યાંક ને ક્યાંક જવાનું હોય. ધોખાંધી ચાલુ છે હો પાછું. હા, ધોખાન વિશે ચાલુ છે, ધોકો આ વખતે નથી. ધોકો છે એમાં ચાલુ છે ધોકો. યસ, તો હું શું વાત કરતી હતી કે આપણે લોકોએ આ દિવાળીમાં ક્યાંક ને ક્યાંક ટ્રાવેલિંગ કરવાના છીએ. તો આપણી પોતાની પાસે રાજા જેવા નાસ્તાનું પાઉચ હોવું જરૂરી છે, રાઈટ? જીપલોક બેગમાં બનાવી નાખવાનું આપણું. આપણે બહાર જઈએ તો બહારના નાસ્તા લઈ જાય છે કે નથી લઈ જતા? કપડા લઈ જાય છે કે નથી લઈ જતા ભૂપેનભાઈ? હે ને? તો એવી જ રીતે આપણે શું કરવાનું છે, આપણો રાજા જેવો નાસ્તો પણ આપણી સાથે રાખવાનો છે. નરેન્દ્ર મોદી સર સુરતમાં આવે તો નરેન્દ્ર મોદી સર શું કે સુરતનો ખમણ બહુ ફેમસ છે, એ તો ખાઈને જવા જ પડે મારે, એવું કરે?
એ શું કરે, એમનું જે હેલ્ધી વસ્તુ છે એ એમની જોડે રાખતા હોય, રાઈટ. આજે કોઈ પણ મોટા મોટા સંતો હોય એ શું કરે, જ્યારે કોઈ પણ અલગ અલગ આઉટ ઓફ કન્ટ્રીમાં બી ટ્રાવેલિંગ કરે તો ત્યાં જઈને એની આદતો નથી ચેન્જ કરી નાખતા. તો આપણે પણ સેલિબ્રિટી થી ઓછા નથી, આપણે પણ સેલિબ્રિટી જેવા છીએ, નથી તો આપણે બનવાનું છે. તો આ દિવાળી દરમિયાન પણ આપણો રાજા જેવો નાસ્તો છે એનાથી આપણે શું કરવાની છે, દિવસની શરૂઆત કરવાની છે, જેટલા લોકોને પણ વજન ઘટાડવું છે એમને. બીજું શું કરવાનું છે, દિવાળી દરમિયાન પણ આપણે લોકોએ આપણી પાણી પીવાની આદતને ચૂકવાની નથી. તમારામાંથી કેટલા લોકોને લાગે છે મારે 5 કિલો વજન તો આ મહિનામાં ઘટાડી નાખવું છે, મારે મેરેજ છે આવતા મહિને, મારે મેરેજ છે ડિસેમ્બરમાં, મારે મેરેજ છે જાન્યુઆરીમાં, તો લખો ડાયરીમાં. સૌથી પહેલા રાજા જેવો નાસ્તો છે ને એની શરૂઆત કરો. જો તમારા ઘરે નથી તો કોચને કહો કે મારે રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા જોઈએ છે. રાણી જેવી ચા બોડીને ડિટોક્સ કરશે, રાજા જેવો નાસ્તો તમારું ફેટ લોસ પણ કરશે, તમારું ક્રેવિંગ કંટ્રોલ થશે, એટલે વારંવાર જે ભૂખ લાગે છે ને ભૂખ નહીં લાગે તમને. ઓકે. બીજું શું કરવાનું છે, તો દર 1 કલાકે 1 ગ્લાસ પાણી પીવાનું છે, એટલે અડધી કલાકે તમારું પાણી પીવાનું કન્ટિન્યુ સ્ટાર્ટ રહેવું જોઈએ. ઓકે. એના પછી લખો બીજી વસ્તુ શું કરવાની છે, મીઠાઈનો સ્વાદ ના લો, રાઈટ. ખાલી સ્વાદ છે ને સ્વાદ પૂરતી મીઠાઈ લેવાની છે, પણ આપણે તો એની ક્વોન્ટિટી વધારે લઈએ છીએ. દિવાળીમાં ઘરે કદાચ ઘૂઘરા બન્યા હશે, દિવાળીની અંદર કદાચ ઘરે કાજુ કતરી આવી હશે, તો એનો મતલબ એવો નથી કે 5-10 કાજુ કતરી ખાઓ. સ્વાદ લેવો છે તમારે તો 1 કાજુ કતરી થી પણ તમે સ્વાદ લઈ શકો છો. પણ હવે તો આપણે સુગર નો નિયમ લઈ લીધો એટલે કાજુ કતરી ખાવાનું, તો પણ જેને નથી લીધો એ લોકો છે તો ખાલી ટેસ્ટ માટે 1 પીસ કે અડધો પીસ તમે લઈ શકો છો. પ્લસ આપણે દિવાળીમાં રેસ્ટોરન્ટમાં જશું, કઈ ફરવા માટે જશું, તમે કોઈ પણ દુનિયાના ખૂણે જાઓ ત્યાં સલાડ હોય કે ના હોય, તો જે પણ જમો, ઇવન તમે નાન જમો છો, ઇવન તમે મંચુરિયન જમો છો, કે કોઈ પણ વસ્તુ તમે જમો છો, એની પહેલા શું કરવાનું છે, 50% સલાડ ખાવાની આદત પાડવાની છે. કેટલા લોકો કરી શકે આટલી વસ્તુ? 50% સલાડ. તમે જે પણ ખાઓ, તમારે પાવભાજી ખાવી છે ને પેલા ડીશ ભરીને સલાડ ખાઈ લો, આઈ ગેરંટી તમે 2 થી 3 પાવ સિવાય વધારે નહીં ખાઈ શકો. પણ આપણે શું ભૂલ કરીએ ખબર, સલાડ તો આપણને યાદ જ ન આવે હોટલમાં જઈએ ને ત્યારે. તો પેલા સલાડ અને સૂપ લઈ લો, અને પછી તમે પછી તમે તમારું રેગ્યુલર મેનુ છે તે જમી શકો છો. એની પહેલા આપણે દિવાળીમાં કોઈ પણ પાર્ટી કરીએ, કોઈ પણ ફંક્શન કરીએ, તો દિવસ દરમિયાન આપણે લોકોએ જે ડ્રિંક છે ને એને પીવાનું છે, રાઈટ. જે ડ્રિંક પીવાથી શું થશે, વધારાનો કચરો બહાર નીકળશે અને તમારું બોડી છે ને એ શેપમાં આવશે. હવે જે ડ્રિંક કઈ રીતે બનાવવું એના માટે તમારા કોચ છે તે તમને ગાઈડ કરશે. એના પછી સૌથી અગત્યનો પોઈન્ટ કે મારે જો મારું વજન ઘટાડવું છે તો એના માટે મારે દિવસ દરમિયાન 20 થી 30 મિનિટ કસરત કરવી પડશે, અથવા તો વોકિંગ કરવું પડશે. જો દરરોજ થોડી આપણે એક્સરસાઇઝ, કસરત આ બધી વસ્તુ કરશું તો એનાથી આપણે આપણું વેઇટ છે એને લોસ કરી શકશું. અને જેટલા લોકોને એવું થાય છે કે મારે આ મહિનામાં તે મારું 3 કિલો, 4 કિલો, 5 કિલો વેઇટ લોસ કરવું છે, તો સવારે અને સાંજે બંને ટાઈમ રાજા જેવો નાસ્તો લેવાનો, બપોરે એક ટાઈમ જમવાનું, અને બપોરે આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે ડીશ નંબર 1 માં સલાડ અને ડીશ નંબર 2 માં રોટી સબ્જી. અને રોટી સબ્જી તમે લ્યો છો તો દાલ રાઈસ નથી લેવાના, અને દાલ રાઈસ લ્યો છો તો રોટી સબ્જી નથી લેવાની. હવે દિવાળી દરમિયાન આપણને સ્વીટ આપણા ઘરમાં આવતું હોય છે, તો તમે ડ્રાયફ્રૂટના લાડુ બનાવી શકો છો, ખજૂર અથવા તો અંજીરથી બનાવેલી મીઠાઈ લઈ શકો છો, અથવા તો તલના લાડુ જે ગોળમાં બનાવેલા છે તો એ તલના લાડુ પણ તમે લઈ શકો છો, રાઈટ. તો આપણે લોકોએ જેટલી કેર કરશું એટલું આપણા હેલ્થ માટે વધારે સારું છે. હવે બીજી સૌથી અગત્યની વસ્તુ કે જો મારે મારું વેઇટ લોસ કરવું છે તો હું જે અનાજ ખાઉં છું, તો અનાજમાં આપણે ઘઉંની જગ્યાએ શું ખાવાનું છે, જુવાર, બાજરી, મકાઈ, રાગી, ઓટ્સ, આવું બધું આપણે લઈ શકીએ છીએ. બીજું કે અત્યારે આપણે સીતાફળની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો સીતાફળ નથી ખાવાના વજન ઘટાડવા માટે. કયા ફ્રૂટ નહીં ખાવાના વજન ઘટાડવા? લખી લો. બનાના નહીં ખાવાના, ચીકુ નહીં ખાવાના, સીતાફળ નહીં ખાવાના, રાઈટ. કયા કઠોળ નહીં ખાવાના? તો ચણા અને વાલ, આ 2 કઠોળ આપણે નથી ખાવાના. પછી અનાજમાં ઘઉં ના ખાવ તો ધી બેસ્ટ. જો તમારે ઘઉં ખાવા છે
તો ઘઉંની સાથે તમારે ઘઉંની રોટલી એક હોય તો એની સાથે એક મોટો વાટકો ભરીને ગ્રીન સબ્જી ખાવાનું, રાઈટ. પછી તમે બીજું શું ન ખાઈ શકો? તો ખાંડ વાળી વસ્તુ, મેંદો, બીજું તમે ઘઉંની બનાવેલી વસ્તુ. અને આપણા સૌથી વધારે આપણે કોઈ વસ્તુ ખાતા હોઈએ ને, આપણને એમ થાય મેડમ હું તો 2 જ ટાઈમ જમું છું, પણ ઓલું ચટર પટર હોય ને એ આપણને દેખાય જ નહીં. કે બાળકને બિસ્કિટ આપ્યું ને તો એક બિસ્કિટ આપણા મોંમાં, ફ્રીજ ખોલ્યું તો 2 કાજુના કટકા આપણા મોંમાં, અથવા પાણી આરે ગયા તો ને બાજુમાં કંઈક ફ્રૂટ પડ્યું છે તો અડધું ફ્રૂટ આપણે ખાઈ લઈએ. થાય છે કે નથી થતું આવું? રાઈટ. તો એના માટે છે ને આપણે જે ચટર પટર કરીએ છીએ, સવારે 10 વાગે કરીએ, 12 વાગે કરીએ, 3 વાગે કરીએ, 4 વાગે કરીએ, તો આપણું ચટર પટર છે ને એ આપણે ખાસ તો ઓછું કરવાનું છે. એ કેલરી આપણને દેખાતી જ નથી, રાઈટ. અને સૌથી અગત્યનું, વજન ઘટાડવા માટે દરરોજ વજન ચેક નહીં કરવાનું. જો શરૂઆતના 10 દિવસમાં કાં તો વજન ઘટે અને કાં તો ચરબી ઘટે, તો તમે નોટિસ કરો કે શું મારું ઇંચ લોસ થઈ રહ્યું છે, શું મારા શરીરમાં મને હળવાશ લાગે છે, શું મારી સ્કિન સારી થઈ રહી છે, રાઈટ. તો જેટલા પણ બહેનો છે અને ભાઈઓ છે, બધાના બોડી છે ને અલગ અલગ હોય છે, પણ આપણે લોકો શું કરીએ છીએ કે આપણે લોકો એવું જ વિચારીએ વજન ઘટવું જોઈએ, મારું ગમે તે થાય મારું વજન ઘટવું જોઈએ. પણ વજન ઉપર ફોકસ કરવાની જગ્યાએ તમારે શાના ઉપર ફોકસ કરવાનું છે ખબર? તમારી આદતો ઉપર ફોકસ કરવાનું છે. એક ડાયરી બનાવો, યસ. અને એ ડાયરીની અંદર આપણે બધા લખીએ કે આજે સવારે મેં રાજા જેવો નાસ્તો 8 વાગે લીધો, પછી 10 વાગે મેં જે પણ જમો ને એ બધું જ ડાયરીમાં લખો. તમને છે ને તમારા પ્રશ્નનો જવાબ 10 દિવસ પછી મળશે. જો વજન ઘટ્યું હશે ને તો પણ જવાબ મળશે, અને નહીં ઘટ્યું હોય ને તોય ખબર પડશે કે મેં દિવસમાં કેટલી વાર વધારાની વસ્તુ મારા બોડીમાં નાખી છે. તો તમે પણ તમારી એક ડાયરીને મેન્ટેન રાખી શકો છો. હવે બીજું શું કરવાનું છે ખબર? વજન ઘટાડવા માટે પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનું. યસ, હું વજન ઘટાડીશ અને મારાથી ઘટશે, અને ગમે તે થાય મારે મારી આદતોમાં પરિવર્તન કરવું છે. ખુશ રહેતા શીખો. અને એના પછી સૌથી અગત્યનો પોઈન્ટ હોય તો આપણે લોકોએ પૂરતી નીંદર લેવાની છે. જો પૂરતી આપણે નીંદર નહીં લઈએ તો પણ આપણું વજન છે ને તે નહીં ઘટે, રાઈટ. તો પૂરતી નીંદર લેવી પણ બહુ જ જરૂરી છે. જેટલી પૂરતી નીંદર લેશો એટલું તમારું બેસ્ટ રિઝલ્ટ આવશે. અને જો આપણે વજન ઘટાડવાની શરૂઆત કરીએ તો 10-15 દિવસમાં બહુ સારું વજન ઘટી જાય, પણ પછી અચાનક આપણી નીંદર છે ને તે ઓછી થઈ ગઈ હોય, લાઈક આપણે કઈ ફેમિલીમાં સ્ટ્રેસ આવ્યો હોય, અથવા તમને કઈક તાવ શરદી થઈ ગયું તો તમે દવા લીધી, એના કારણે પણ વજન ના ઘટે. આપણી કોઈ મેડિસિન ચાલતી હોય તો ધીમે ધીમે વજન ઘટે, રાઈટ. ઘણી વખત આપણા ઘરે નાનું બાળક છે તો એના ડિસ્ટર્બન્સના કારણે આપણી નીંદર પૂરી ના થઈ હોય, તો એવું ના વિચારો કે મેડમ મારું વજન કેમ નથી ઘટતું. તમે ચેક કરો કે તમારી જીવનશૈલીમાં ક્યાં બદલાવ થયો છે. ઘણી વખત આપણું પેટ સાફ ના થતું હોય ને તો પણ આપણું વજન નથી ઘટતું, રાઈટ. તો વજન ઘટાડવા માટે આપણી પાસે બેસ્ટ સોલ્યુશન કયું છે? 2 ટાઈમ રાજા જેવો નાસ્તો, સવારે અને સાંજે. કઈ બિલકુલ મગજમારી જ નહીં. બપોરે એક ટાઈમમાં 2 ડીશ જમવાની. ડીશ નંબર 1 માં 50% સલાડ, સૂપ, ફ્રૂટ અને 30% રોટી સબ્જી. 4 થી 5 લીટર પાણી પીવાનું, પૂરતી નીંદર લેવાની, કસરત કરવાની, અને જ્યારે પણ જે વસ્તુ જમો ને એમાં પ્રોટીન એડ કરવાનું. સવારે રાજા જેવા નાસ્તામાં 25 ગ્રામ પ્રોટીન છે, 11 વાગે સલાડ ખાઓ, એમાં પનીર છે કે સ્પ્રાઉટ છે એવું એડ કરો. 12 થી 2 માં જમો છો, એમાં 1 વાટકી ભરીને મગની દાળ પતલી બનાવવાની, છિલકા વાળી મગની દાળ પીવો, એમાં પણ પ્રોટીન છે. 4 થી 6 માં મખાનાની ભેળ ખાઓ. તમને ભૂખ લાગે છે 4 થી 6 માં, અને 4 થી 6 નો ટાઈમ એવો છે એમાં ચટપટું ખાવાની ઈચ્છા થાય તો તમે મખાના થોડા લ્યો, એની અંદર તમે ગ્રીન ચટણી ને એ બધું એડ કરીને મખાનાની ભેળ બનાવો, રાઈટ. અથવા તો તમે ચાટ પૂરી બનાવી શકો, પણ કઈ રીતે બનાવવાની? ઓલું જમરૂખ આવે ને એના ગોળ પીસ કરી દેવાના, અને એની ઉપર બધું જ મસાલો લાઈક દાડમ છે, પછી તમે કોબીજ છે, કાકડી છે, ટામેટા છે. તો પૂરીની જગ્યાએ શું લેવાનું છે? જમરૂખના પીસ કરીને એની પૂરી બનાવી નાખવાની. ગ્વાવા આવે ને તો એવી રીતે પણ તમે ચાટ પૂરી બનાવીને લઈ શકો છો, રાઈટ. બીજું તમે શું લઈ શકો? તમને 12 ગયા, 6 વાગે તમને બહુ જ ભૂખ લાગી, તમને કંઈક ખાવાની ઈચ્છા થઈ તો તમે સૂપ પી શકો છો, અથવા મસાલા પાપડ. પણ હોટલવાળાને શું કહેવાનું? રોસ્ટેડ પાપડમાં મસાલા પાપડ બનાવી આપો. તળેલો પાપડ નહીં, શેકેલા પાપડમાં મસાલા પાપડ તમે લઈ શકો છો. અને મમરા ખાવા છે
બહાર ગયા, તમારી પાસે કોઈ ઓપ્શન નથી, તો મમરા લઈ જવા છે, તો મમરા ને ડાળિયા ખાવાના, પણ વઘારેલા મમરા નહીં ખાવાના, મોળા મમરા એક મુઠ્ઠી ખાવાના. ઓકે, તો આવું પણ તમે કરી શકો છો. પછી રોસ્ટેડ ચણાની ભેળ બનાવીને ખાઈ શકો છો, ફ્રૂટની ભેળ બનાવીને તમે લઈ શકો છો, સ્પ્રાઉટ ભેળ તમે લઈ શકો છો. તો એ સૌથી બેસ્ટ છે. તમે જેટલું તમારી હેલ્ધી કેલરી ઉપર ફોકસ કરશો ને, એટલું આપણું બધાનું બેસ્ટ રિઝલ્ટ આવશે. અને આ કમ્યુનિટી છે ને, એ આપણને શું શીખવાડે છે ખબર? કે આપણે કઈ રીતે આપણી આદતોની અંદર સુધારો કરી શકીએ. કેટલા લોકોને પોતાની આદતોની અંદર સુધારો કરવો છે કે યસ મેડમ, મારે મારી બધી જ આદતોમાં સુધારો કરવો છે? કારણ કે હું વારંવાર શેર કરું છું કે આપણી પાસે સૌથી મોટામાં મોટી સંપત્તિ હોય ને, તો એ આપણું હેલ્થ છે. એગ્રી કરો છો કે મારું પોતાનું હેલ્થ છે ને, એ મારી સંપત્તિ છે. આપણે બધા કરોડપતિ નહીં, અબજોપતિ છીએ, બીકોઝ ઓફ આપણી પાસે 2 હાથ છે, 2 કાન છે, પગ છે, બધું જ આપણી પાસે છે. રાઈટ? પણ જો આપણી ખરાબ આદતોના કારણે આપણે આપણું શરીર બગાડીએ છીએ, તો આપણો જીવનનો કોટા 119 વર્ષ છે, પણ આજે મનુષ્ય નથી જીવી શકતો. મનુષ્ય 60, 65, 70 વર્ષે જતો રહે છે, બીકોઝ ઓફ એમની જ ખરાબ આદતો. રાઈટ? તો મને પણ એવું લાગે છે, ક્યાંક ને ક્યાંક મારી એવી આદતો છે જેને મારે સુધારો કરવો છે. તો તમારામાંથી કેટલા લોકોને લાગે છે કે મારી પણ કંઈક ને કંઈક એવી આદતો છે ને, એને મારે સુધારો કરી નાખવો છે? આ દિવાળી ઉપર તો નિયમ જ લઈ લેવો છે મારે કે મારી જેટલી પણ ખરાબ આદતો છે, વ્યસનો છે, ગુસ્સાવાળો સ્વભાવ છે, આ બધાને છે ને, ઘરની સફાઈ કરીએ છીએ ને, કેટલા લોકોએ ઘરની સફાઈ કરી બધાએ ઘરની સફાઈ? યસ. પણ હવે છે ને, આ મનની સફાઈ કરવાની છે. હવે વારો આવી ગયો છે બોડીની સફાઈ કરવાનો. હે ને? બોડીની સફાઈ નહીં કરીએ ને ગમે એટલી ઘરની સફાઈ કરશો. મારા મમ્મી છે ને એવું કે, લલિતાબેન, બંને હસબન્ડ વાઈફ મસ્ત રીતે સાંભળી રહ્યા છે, તો મારા મમ્મી એવું કે, બેટા તું ગમે એટલું ઘરનું કામ, ઘર સાફ કરીશ ને, પણ તને કોઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નહીં આપે. રાઈટ? કે મારી તો જિંદગી ગઈ ઘરનું કામ કરવામાં, પણ તમે લોકો થોડો ટાઈમ તમારા હેલ્થ માટે આપજો, તમે લોકો થોડો ટાઈમ ભગવાન પાછળ આપજો, થોડો ટાઈમ ફેમિલી માટે આપજો, હસબન્ડ સાથે. બની શકે કે જેના માટે આપણે, જેની સાથે મેરેજ કર્યા છે ને, ઘણી વખત તો એને જ આપણે ટાઈમ નથી આપી શકતા. માનો છો બધા? હે ને? જેની સાથે કહેવાય ને, 7 જન્મ સુધીના વાદા કર્યા હોય, વાદા કે 7 જન્મ સુધી અમે સાથે રહેશું, હે ને? પણ એને જ આપણે ટાઈમ નથી આપી શકતા. સવારથી સાંજ સુધી હસબન્ડ એના જીવનમાં હોય ને, સાંજે ઘરે આવે ને, બંને હસબન્ડ વાઈફ એક જ રૂમની અંદર, એક જ બેડરૂમની અંદર, અલગ અલગ સાઈડ પડખું ફરી અને મોબાઈલની અંદર બીજા સાથે વાત કરતા હોય. એટલે ફ્રેન્ડ સાથે વોટ્સએપ ને, ફેસબુક ને, ઇન્સ્ટાગ્રામ. હું એવું કઈ નથી કરતો, મારી વાત નથી કરતો. હું એવું કઈ નથી કરતો. ભાવેશ સર જયારે અમારા એંગેજમેન્ટ થયા ને, ત્યારે એમને હેબિટ હતી કે નેટફ્લિક્સ જોતા હતા. પણ જ્યારથી અમારા લોકોના મેરેજ થયા અને જ્યારથી અમે સાથે રહીએ છીએ, તો ત્યારથી એ આદત એમની બિલકુલ જતી રહી છે. તો થેન્ક યુ ભાવેશ સર. મારી વાત કરે. યસ. તો મતલબ પેલા તો એક પણ મૂવી પણ બાકી ના રાખતા, અને ફોન ની અંદર સાંજે 9 વાગે ફ્રી થઈ જાય ને, એટલે 9 થી 12 કન્ટિન્યુ ફોન જોવાનો, એટલે કે નેટફ્લિક્સ એક સિરીઝ જોવાની. પણ આ આદત છે ને, છેલ્લા 1.5 વર્ષથી તો એકદમ બંધ થઈ ગઈ છે. રાઈટ? અને જમવા બેસતા ને, તો પણ ગમે તે થાય, ફોન તો હાથમાં રાખીને મૂવી જોવાનું એટલે જોવાનું. તો અહીંયા આવીને છે ને, બધી જ આદતોની અંદર પરિવર્તન આવે છે, લોકોના વ્યસનો પણ દૂર થાય છે. તો આપણે જો આ કમ્યુનિટીમાં બેસીએ છીએ અને આપણી આદતોમાં સુધારો ના આવે, આપણા સ્વભાવમાં સુધારો ના આવે, તો ફેમિલી વાળા આપણને જ કહેશે, બહુ સેહતની પાઠશાળામાં બેઠા, કઈ સુધારો તો આવતો નથી તમારામાં. હે ને? આપણા જ ફેમિલી વાળા આપણને આવા ટોન મારશે. તો બેટર છે કે આપણું પરિવાર આપણને ક્યારે ફોલો કરશે? આજે મારી આદતો ખરાબ હોત તો મારા હસબન્ડ ક્યારેય મને ફોલો ના કરત, તો ભાવેશ સર ક્યારેય મારી સાથે ના આવત. કેટલા લોકોની ઈચ્છા છે કે મારા હસબન્ડની પણ આદતો ચેન્જ થાય, મારા હસબન્ડની પણ કંઈક એવી ખાવા પીવાની આદતો સુધરે, એમનામાં પણ સ્વભાવમાં પરિવર્તન આવે. ભાવેશ સરને બહુ જ ગુસ્સો આવતો હતો, આજે એમને ગુસ્સો જ નથી આવતો. રાઈટ? મને પણ ગુસ્સો આવતો હતો જ્યારે હું આ કમ્યુનિટીમાં નહોતી. આજે મને 11 વર્ષ થઈ ગયા, દુનિયા ઉપરથી નીચે થાય, મને ગુસ્સો જ ના આવે. હું શું વિચારું કે સામેવાળાને હું ક્યારેય નહીં સુધારી શકું, પણ હું કોને સુધારી શકીશ? મારી જાતને સુધારી શકીશ. રાઈટ? તો જો આપણાથી શરૂઆત કરવાની છે. મેં ભાવેશ સરને આજ સુધી નથી કીધું કે તમે ક્લાસમાં બેસો,
મને જોઈને મારી આદતોને જોઈને આજે પોતે ક્લાસ લેવા લાગ્યા. સમજાય છે? તો તમે પણ તમારી આદતોમાં સુધારો કરશો ને તો હું ગેરંટી આપું છું કે તમારો આખો પરિવાર છે ને આ કમ્યુનિટીમાં જોડાશે. પણ મને 10 વર્ષ લાગ્યા મારા આખા પરિવારને અહીંયા લાવવા માટે. પણ તમે એવું ઈચ્છતા હો કે મારે પણ મારા પરિવારને આ કમ્યુનિટીમાં લાવવા છે, એમને પણ આ ક્લાસમાં બેસાડવા છે, એમને પણ મારે રાજા જેવો નાસ્તો સ્ટાર્ટ કરાવવો છે, તો તમારા કોચ સાથે વાત કરાવો. તમારા કોચને કહો કે મેડમ મારા પરિવારના સભ્યો સાથે મુલાકાત કરો, અને 100% તમારા કોચ છે ને તમને સપોર્ટ કરશે. ઓકે, કરો. અને બસ તમારા કોચને કહો કે મારે મારું વજન ઘટાડવું છે તો મને પ્લાન આપો. તમે કહેશો ને હું કરવા માટે રેડી છું. અને જેટલા લોકોને પણ બહુ મોટી કમર હોય, બહુ જિદ્દી ચરબી હોય, પેટ ઉપરની જિદ્દી ચરબી હોય, તો એના માટે એક જ મેસેજ આપીશ કે તમે સેલ્યુલોઝ નામનું એક સપ્લિમેન્ટ છે એની સ્ટાર્ટઅપ કરો. બેસ્ટ રિઝલ્ટ મળશે પેટની ચરબી ઘટાડવા માટે. બીજું, જેટલાને કમરનો ઘેરાવો વધારે છે ને ડાયાબિટીસ છે, તો ફાઈબર કોમ્પ્લેક્સ થી શરૂઆત કરો. 2 ટાઈમ રાજા જેવો નાસ્તો લ્યો. જેમને પગના દુખાવા છે એ લોકો કમ્પલસરી મલ્ટીવિટામિન એડ કરો તમારા ડાયટની અંદર, આપણું ફોર્મ્યુલા 2. અને કોચને કહેવાનું તમને બેસ્ટ રીતે ગાઈડ કરશે કે તમારા માટે કયું સપ્લિમેન્ટ બેસ્ટ છે.